કોઈનો વિરોધ જ નથી કરતો, કેમ કે આપણે એવું ન હોય, કેમ કે આપણે કોઈ દી આપણા સમાજે ભલે રજૂઆત તમે ફોન કરો એટલે હું તમને ઠપકો દઉં છું, ઠપકો સાન કરવા તેવડો તો ફોન ચાલુ રાખજો. બોલે વાલજીભાઈ ગુસ્સા બરોબર ના મારે સાંભળો જો ભાઈ હું નહીં વાલજી ગુસ્સા રહ્યો, વાલજી ગુસ્સા મકવાણા સનારી એને મને હમણાં ઠપકો દીધો કે જયંતિભાઈ અમારું મનસુખભાઈ અપમાન કર્યું. ભાઈ મેં કીધું એક વાર તો મારું કર્યું, હું કરવું હવે એને? એટલે કોણે અપમાન કર્યું? તમે. કેનું? કાંઈક બોલો આ બેટર વોલ પાડી નાખ્યો તો કે અમરેલી જયંતિભાઈ એક મિનિટ આંખમાં જર્જરી આવી ગયા હતા મનસુખભાઈ કે તમે નો જો તમારે નજીક ભાઈ છે આમ હવે જયંતિભાઈ પેલા મને બોલવાનું ટેવ છે મારી બોલે એટલે બોલ્યા રાખે. જયંતિભાઈ મને સાંભળી લો પેલા, તમે મને એક નાના ભાઈ તરીકે સાંભળી લો. આપણે ઈ જે ઓલું કયું ગામ ઈવડું ખજૂરી પીપરિયા તમે અપમાન કર્યું. નહીં મારા વાલજી મામાની વાત જ નથી સાહેબ, મારી વાત સાંભળો. અમે એને માન માનવી શું કરવા ખબર છે, અમારા ફંક્શનો હોય, મિટિંગ હોય, ચૂંટણીના હોય, એમાં અમને ઘણો સપોર્ટ આપે છે અને અમારી માટે સારું બોલે છે. દલિતો માટે કોઈ ખરાબ બોલે ને એવું નથી કીધું. દલિતો માટે કોઈ પણ ખરાબ બોલશે ને એવો જંત્રીલાલનો તાકાત છે કારલો પકડવાની. એમ તમે પેલા મારી વાત સાંભળો. જો આપણે કોઈ દી કોઈનો વિરોધ મારો ન હોય, પણ ત્યાં જે ઈ બનાવ બન્યો ને સરપંચ એ હોલ પાડી નાખ્યો અને એનો ઠરાવ પાડી નાખવાનો બનાવ્યો તો બનાવવાનો ઠરાવ ન બનાવ્યો ઈ મેં સરપંચ હારે વાત કરી છે. એમાં ક્યાં અપમાનની વાત આવી? હા મેં નથી વાલજી મામા ગોંડલ તાલુકામાં ગોંડલના લુખાઓ દલિતોને અનિરામાંથી ઘરમાંથી કાઢી માર્યા હતા. તમે આપણે બે ક્યાં કાઢે મરાવતા હતા? હું વતન આવી ગયો એમાં. હાલો મારી સમજો કોઈ કેને માર્યા આપણે ક્યાં મરાવતા હતા? ભોજપરા બિલિયા નાનજીભાઈ માર્યા હતા. આપણે બે ભાઈ ક્યાં કાંડ મરાવતા હતા? વોર્ડ નંબરની સભ્ય એને એમ કીધું હા હું દલિત છું ને એટલે મારા કામ નથી થતા. પણ તમે આખી વાત સમજતા ભાઈ. મારે ક્યાં શોધી લેલી સુતી જોઈ છે મને નો દેતો તો મારે હું રાજકારણી નથી. તમને પેલા એક જયંતિભાઈ વાત ના તમે રાજકારણી છો. ના તમે રાજકારણી છો. જો તમને સારું લાગે ને બાબા સાહેબ ને વખાણ કરી લ્યો. તમને સારું લાગે ને ત્યારે મેલડીમાં વખાણ કરી લ્યો. આ વસ્તુ નો હોવો જોઈએ. મારા બાપ માનું છું. મારો બાપ છે. બોલતા એને શીખવાડે બાબા સાહેબે. અત્યારે આ યુગ ની અંદર બોલતા શીખવાડ્યા હોય તો બાબા સાહેબ આપણે શીખવાડ્યા. આવું બરાબર. જો હું છે ને હું મેલડી મામા હતો તો અમે નીકળી ગયા તે પછી અમે મેલડી મામા ગયા નથી. અને કોઈ મેલડી માન માનતા હોય તો એનો અમારો વિરોધ ન હોય. કોઈ માનતા હોય એને અમે કોઈ દી ફોન કરીને અમે કોઈ નથી કીધું. બાબા સાહેબનો સંડાસમાં ફોટો ફિટ કરું. હું તો મેલડીનો સંડાસમાં મનસુખભાઈ કહું છું. મનસુખભાઈ ખરેખર આપણે બોલતા આવડે એટલું બોલે પછી ઓવરલોડ બોલવા જાવી ને તો ખરેખર નાતમાં આખે થઈ જાવી, ભાઈઓમાં આખે થઈ જાવી, વાસમાં આખે થઈ જાવી. ના એમાં પણ તમે આખી વાત સમજતા નથી. સત્ય ખાલી હમણાં ટાઈટના બેગ થયા ને એને કીધું હાલે ચોદીના નીકળ બહાર. ચોદીનો કઈ બોલાવ્યો હાલે ચોદીના બહાર નીકળે. મારથી 10 વર્ષે મોટો હતો. તમે જો ભાઈ તમે ભાષા તમે સાંભળો છે. આવી સમજ બતાવો નહીં તમારા ગામમાં ગોંડલ તાલુકામાં મને બતાવો. હાલો મારે જોવા આવું છે કે 1 રૂપિયો સરકારનો ને હું સરકારમાં જ બેઠો છું અત્યારે. પણ તમે આખી વાત સમજતા નથી. હું એકેય પક્ષમાં નથી એમ કહું છું. હું કોઈ રાજકારણમાં હું કોઈ દી ચૂંટણી લડ્યો નથી. હું કોઈ દી કોઈ પક્ષમાં નથી. મેં કોઈ પક્ષનો કેસ પહેરેલો નથી. મારા બધા જે હોય ને મને હારો માણા લાગે એની હારે હું બેઠો હોઉં. મારે કોઈ દી કોઈની હારે એવું ન હોય તો હું તમારા પ્રચારમાં કરવા કોટલા નતો આવ્યો. પ્રચારમાં તો તમે મને કહેજો. તમે તો એક દે તમારા પ્રચારમાં નો રખડો ને તો રાઠોડનું બચ્ચું નહીં 8 દિવસ તમે લડો. હું ચૂંટણી લડતો નથી એમ કહું છું. હું ચૂંટણી લડતો નથી. હું રાજકારણમાં રહેવા માંગતો. શું કામ કે આપણે રાજકારણની અંદર હવે મારા છોકરા ની લડે. હું ચૂંટણી લડવી અપક્ષમાંથી લડ્યા હોય ને 2 વાર તાર ભાભી અપક્ષમાંથી લડી પછી જાડેજા સામે લડ્યા છે અને પછી આ નવાગામ લીલા જતી હાથમાં દઈ દીધી ભાજપ વાળે ને આ તમારી શોખવટ છે. બાકી તો જંતી રાઠોડ જે પેદા થયો કોઈ થાય નહીં. હું મચુભાઈ મેં કાંઈ નથી કીધું ને. બાકી ગોંડલના એવા લોકી શોધીના ઘણા હું અનિલ સોલંકી એમ કહું છું વીરજી બાબાના છોકરાને તે મને ટિકિટ નથી આપી. મને ટિકિટ આપી છે મારી તાકાત ને જઈને આપી. મને ટિકિટ આપી છે ને મને 2 વાર ટિકિટ આપી મારી તાકાત ના આપી છે. મને ભલામણથી ટિકિટ કોઈ નથી આપી. તમે આપી પણ એ રાજકીય મારું કામ નથી એમ કહું છું. હું છે ને કેવો માણસ છું. રાજકીય કામ નથી. અમુક વસ્તુમાં તમે સુધરો ખરેખર તમને મારો પ્રોબ્લેમ હોય મારે સાંભળો. પેલા તો કોઈ નાનો માણસ હોય એને આપણે ગાયર દેવી મારવી એ આપણી લાયકાત નથી. પણ મેં કે ને ગાયર દીધી મારવું હોય ને એટલે આપણે બરીઓ ગોતવાનું. હું મારથી બરીઓ જ ગોતું મારથી નતો. આખી વાત સમજતા ભાઈ. જો હું કેવો માણસ છું મારે કોઈની હારે બાંધવાનું જ ન હોય. એ તમે કોઈ કદાચ વાત કરી હોય હાટા ખોટી તો એ હાટા ખોટી હોય. કોઈથી પ્રૂફ વાળી વાત ન હોય. ઓલો મેહુલ રાઠોડ ને તમે અત્યારે લેતા આવજો ને હું કેવને ફોન કરવા અને એને જે કરવું હોય છૂટ છે. હું એકલો જ ગાડીમાં આવીશ. હું જે કરવું હોય છૂટ છે.
મેહુલ રાઠોડને ચૂંટણી સરપંચની લડે એની માટે હામાવાળા પીએલ વગાસિયા ને એ ખોટા કેસ કરવાના હતા. મેહુલ રાઠોડના અમારા ગોંડલ તાલુકામાંથી બધા આગેવાનો દાંત કાઢ્યા, તમે કાઢ્યા છે કદાચ, એને કોઈ બતાવ્યો નહીં. હું જયરાસિંહના બંગલે 1 વાગે જઈને કહ્યું મેહુલ રાઠોડમાં કેસ ન થવો જોઈએ, જયરાસિંહ મજા નહીં આવે. અને ભોસડીના માટે છેટા ભાગે 2-5 દી પહેલા હું ઘરમાં હતો. તમે ભરત મકવાણા છોકરીને પૂછો તમે સંતી બેદી ઘરમાં હતા તો ત્યાં અમારી એવી બદનામી થઈ. મનસુખભાઈ કોઈને માર્યો અને સંતીભાઈ રાઠોડ દિવસની ભલામણ કરો કે ભોસડીને હું ઘરમાં બેઠો હતો, મારી બદનામી એની બહેનનો પીકો મારે ત્યાં કરે ગોંડલમાં બેઠા. મારું હું તેથી માતાજીના છોકરા મારા એક જ દીકરો એનો છોકરો હું ઘરમાં બેઠો હતો અને ભોસડીને એમ કીધું કે દિવસની ઉભી થશે. અમારી ગાંઠ ભરે હો પછી તો સમજી લો નહોતો અને કીધું ને ભત્તો જવું છે. હવે મનસુખભાઈ તને ગમે બદનામ કરે ને, હું ગમે અમદાવાદ રખડતો હું વાતો એવી કરું કે મનસુખભાઈ પીએસઆઈ મારી ભલામણ કરવા ગયો તો ઓલાની ગાંઠ ફળવી નાખવાની જંતીની પૂછડું ઢીકડું. ઈ પણ હવે ભાઈ ખરેખર ઈશ્વર સોગન ભરત મકવાણા મારો ફોન કાપીને ફોન કરો કે તમે બે ઘરમાં હતા બેદી. એમાં એવું છે આ દિવસે બનાવ બન્યો તેથી તમારો બનાવ બન્યો એ દિવસે મને ખબર જો મારો સિદ્ધાંત છે ને, હું કોઈ દી કોઈની કતિથી કતો તો પડતો નથી. અને એવી મેટરમાં જો આજે સાંભળો, આપણે તમારા જ ગામમાં મારે સાંભળો કે આજે આપણે આંબેડકર હોલ તમે બનાવ્યો, સમાજ વતીથી સારું કામ કરો છો, તો આજે મારી સાંભળો હવે તમે ન્યા કણે કોઈ પણ વસ્તુમાં કઈક આગેવાન હો તો અમે તો તમારું સન્માન કરતા હોય. ભાઈ અમારા કોઈથી વિરોધ ન હોય કે તમે ભાઈઓ છો, આપડા 100 પેઢીએ ભાઈઓ છે. હા, એટલે અમારે એ કોઈ ન હોય. અને અમે તમે વાણી વાપરો ને એવી હું ભાઈ કોઈ દી કોઈના ઓડિયમ ને કોઈ ડાયરી નહીં કાઢી હોય, કેમ કે અમે એ ન કરી. હજી હું તમને કહું છું, મેં નાયતનો ક્યાંય હરામનો પૈસો ખાધો નથી કે નાયતનો નહીં, કોઈ નેતા સોદીનો પૈસો ખાધો નથી. અને રીબડાની અંદર તો માન છે ને, માન જયંતિ રાઠોડ સિવાય કોઈ મળે નહીં જાજુ. એ લખી લેજો, લખવું હોય તો તમારે બેઠા હોય ને આપણે વાત કરશું. ના ના ભાઈ બેઠા છે વાત કરશું કે માન મળે અને ખાસું માનો તો કોનું માનો, એ જયંતિ રાઠોડનું માનવું. મારે 12 મહિના થયા હું રીબડા ગયો એને, તમારે કદાચ 10-15 વર્ષ થઈ ગયા હોય. પછી માન છે રીબડામાં અને માન છે એટલે હું તો એમ કહું છું ભગવાન આપને 5-7 વીઘા જમીન દીધી છે, બાજુમાં 12 વીઘા વાળા છે મારે, એ વાવું ભગવાન આમાં આપણા રોટલા કાઢે તો આપણા છોકરા ગાંડા શોધીને ન થાય અને કોઈનું આપણા પેટમાં આરામ પડે નહીં. એમાં હું ભાઈ જો મારે આજ તમે જે હોલ બનાવ્યો, હવે એની અંદર મારે સાંભળો, જો હમણાં તમારે કઈક હમણાં ત્યાં ઓલું કઈક માતાજી માંડવું હોય છે ને આંબેડકર હોલમાં, હા હવે એ મારી વાત સાંભળો, હવે તમે વિરોધ કરો અને અમે એમાં હમણાં વિરોધ કરી તો એ હું આપણે હારા લાગી. પણ તમે વિરોધ જ ન કરી શકો. તમે વિરોધ ન કરી શકો એનું કારણ એ છે કે સરકારની ગાંઠ માટે હું પૈસા નથી લેવો. અને તારી ભાભી છે ને, તારી ભાભી ટિકિટ માંગવા જતી અનુરસિંહ દીકરાને ક્યાં કોઈ ગુજરાતમાં માયકાલાલ પેદા નથી. જયરાસિંહ ગણેશ અને ગીતાબા ઉભા હતા અને અલ્પેશ તારી ભાભી હાથ ઠોકીને કીધું કે ટિકિટ આપો તો રાજદીપભાઈ ને આપો, બાકી જો આ જયરાસિંહ આ ગીતાબાના ગણેશ અને આ જંતી બાપા ઢોલ અમારી ભેગા હોય, જંતી બાપાને 25 વર્ષ ધક્કો મારી નાખી દીધા હોય તો અમારી દલિતો દશા શું હોય છે? એમ નામ આબરૂ નથી વધી, એમ નામ નથી વધી. અમારી જાન જોખમમાં અત્યારે છે જ, મારી જાન જોખમમાં છે જ. મેં તમારા વ્યવહાર એવું કીધેલું હતું મનસુખભાઈ રાઠોડને એમ કહેજો કે જોઈને હાલે 2 વ્હીલ લઈને ઓછો રખડે. હવે તમે સુરેશભાઈ ફોન કરો, આવું તમને વર્ષ 1.5 વર્ષ પહેલા કીધેલું, કારણ કે તમારી જરૂર છે. તમારી જરૂર નથી એવું નથી, તમારે અમારે જરૂર છે. જો તમે આખે ભાઈ જો મારે એવું છે, હું હારે બેવું. જો અમે સાંભળો, જો જયંતિભાઈ તમારા વ્યવહાર કહી દેજો, જયંતિભાઈ મારી વાત સાંભળો, જો હું છે ને એનું ભોસડીના ગમે એક્સિડન્ટમાં ખપાવી નહીં તમને મને બે ને મારી વાત જો ભાઈ, હું એવો માણસ છું કે હું જો તમારી ભેગો બેઠો, હવે તમે હાલો હાઈરે બેઠા હો ને પછી આગા બીજા જાવ તમે કાપતી કરો, અમે એ કામ ન કરી. કેમ કે હું જયંતિભાઈ વાહાથી કોઈ દી કોઈની વાત કરતો નથી. કોઈ એમ કહી દે મનસુખ કોઈ નહીં કોઈની કાપતી કરતો હતો, એ કોઈ દી આજીવન ન બને. વાલજી ગુસારીઓની આંખમાં જર્જરી આવી ગઈ, વાંચી કરી ગાઈન મત કરી. હાલો મને સમજાવો, તમે આખી વાત સમજતા નથી. વાલજી ગુસા મને વાત કરતો હતો ને આંખમાં જર્જરી આવી ગયા. વાલજી ગુસા કોઈ નાખી દેવાનો માણા નથી, મકવાણા. તમે આખી વાત સમજતા નથી, પણ વ્યક્તિગત કોઈનો વિરોધ નથી એમ બધું. બેડીને બસના બેડે આંખમાં જર્જરી કોઈ નહીં વાલજીભાઈ, હું મારો ભાઈ છે, મને ભેગો થતો હું ટપકો આપી દઈ. મારા બાપ હું એમ કઉ છું તો તમે મને ફોન કર્યો હતો ને, તો વાલજી મામાએ ફોન કર્યો ને, હમણાં એનો છોકરો પ્રવીણભાઈ અમે બધા મિત્ર છીએ એમ કઉ છું. તમે કા વાત સમજતા નથી? એનો છોકરો ને બધા મિત્ર છીએ એમ કઉ છું. અને અમે કાલ બધા આવી હતા. ફોન કરું તો છોકરો હું કેવું તમને અત્યારે કહેવાનો એનો છોકરો, કારણ કે એનો છોકરો એને બાપ બાજુ કહે ને કઈ, એ કઈ તમારી બાજુ મારી બાજુ ન કહે. પણ તમે સમજતા નથી, ઈ વિવાદ જ નથી એમ કઉ છું. વાલજી મામાનો વિવાદ નથી, કોઈ પણ વસ્તુ હોય. આજે મારે લાગ્યા ને એવું બધું કીધું એને ખરેખર કોઈ મોટાની વાત નથી. મારે હરું ભરું
જર્જરી આવી ગયા જતીભાઈ અમે હું ખરાબ કરવી છે તો ભાઈ આખી વાત કીધું વાલજીભાઈ અને આવો ને અત્યારે હાલો ખબર એમ મને કરવા હું બપોરે આજે 2 વાગે જમવા બેવી જમતા જમતા વાત કરું વાલજીભાઈ તમને હું દુઃખ થયું મનસુખભાઈ વાલજી મામા કોન્ફરન્સમાં લઈને વાત કરાવજો કે ભાઈ મનસુખભાઈ મને બોલ્યો છે એવું વાલજી મામા કે એના મોઢેથી હા એને ઈ મને પ્રૂફ કરાવી દીજો એટલે અમુક વસ્તુમાં તમે વાણી તમે કલાકાર છો એટલે વાણીમાં વિવેક રાખવો જોઈએ અમારો વિવેક જ છે તમે આખી વાત સમજતા નથી હું વિવેક વગરનું મારું એક વાત જ ન હોય એટલું લખી લેજો કે હું કે તમે કોઈ પણ દલિત નો તમે હું અત્યારે પગભર થયું પગભર એટલે આપણે રડે એવું છે આપણે કોઈ કરોડોપતિ મિલ માલિક નથી આપણે રડે એવું ભગવાને કરી દીધું છે ભગવાને બરોબર એટલે આપણે રડે એવું છે ને એટલે મજૂરી કરતો હોય ને લાફો નહીં મારવાનો તમે આખી વાત સમજતા નથી કોઈ આપણે જો અમે તો હું તો ભગવાનમાં લાફો મારવી ને તો એ આપણું ભોસડીનું જેટલું પાપ થયું હોય ને આપણથી તમારથી મારથી એનો કોટો એવડો નીકળે ને એનું માપ જ ન રહે મારી વાત સમજ ભાઈ હું એમ કહું છું તમે મુદ્દો સમજો છો કે હું એવો માણસ છું કે આપણે કોઈની હારે કાંઈ એવું કરવા માંગતા જ નથી હું છે ને જો અમારો રાગ દ્વેષ હોય તો તમે મને અડધો ફોન કરો ને હું બપોર પછી આવી જતો તો એ તમારા મનને પૂછવું જોઈએ મારા ભાઈ તમને એકના નો ફોન કર્યો ને આગેવાન એક નબળા નહોતા તમે આવ્યા ને તેથી એક આગેવાન નબળા નહોતા આગેવાનને ભૂલી જાઓ તમે મને રિંગ કરી તમે મને બિન સુવાર્થ છે જો સાંભળો તમે બાબા સાહેબ આંબેડકરનો પ્રતિમાના હાથ ચડાવવાના 14મી એપ્રિલ અત્યારે જયંતિભાઈ વારસી ફોન કરો એટલે કે જયંતિલાલને મને ખાલી મનસુખ મકવાણાએ કીધું ગોરાભાઈએ મને કે તારે લસકો બનાવવા 5000 રૂપિયા દેવા દો મેં હું ગોંડલ જ છું માટે મોકલો લઈ જાય જયંતિ રાઠોડ ક્યાં ખાવાવાળો નથી ખવડાવવાળો છે પણ એમાં ઈ તો આપણે ક્યાં કોઈ એનો વાંધો છે આ તો મુદ્દો વાત છે ગોંડલમાં કોઈ અમારો આગેવાન એવો પેદા નથી જયંતિ રાઠોડ ક્યાંથી ફોનની નોટ કરપ્શન કરીને લઈ ગયો હોય હું છૂટા છેડામાં નથી બેહતો ઉપર નથી બેહતો ક્યાંક આપણથી અન્યાય થઈ જાય ના એ તો ભલે કાંઈ વાંધો નહીં આ તમે કીધું ભાઈને ફોન કરો અમસ્તા